આજે 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. જમો થાળ જીવન જઉં વારી, ધોમ કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જઉં વારી. મહારાજના પરમ કૃપાપાત્ર સંત એવા ભૂમાનંદ સ્વામી, જેમણે આ થાળની રચના કરી છે, એ રચયિતા બ્રહ્માનંદ સ્વામીને, ભૂમાનંદ સ્વામીના ચરણ કમળમાં આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. ભક્તિ માર્ગની અંદર કહેવું તો કહી શકાય કે ઘણી આધ્યાત્મિકતા આવી જાય છે. ભાવ આવે, પ્રેમ આવે, મહિમા આવે, એકાગ્રતા આવે, દાસ ભાવ આવે, નિર્માનીપણું આવે, નિષ્કામીપણું આવે, ભગવાનનો મહિમા આવે, ભગવાનને રાજી કરવાની ભાવના આવે, જીવનને ધન્ય બનાવવા માટેની પરિશુદ્ધ વૃત્તિ જાગે. ભૂમાનંદ સ્વામી 4 દિવસના ઉપવાસ પછી ભિક્ષામાં મળેલો ઘઉંનો એક મુઠ્ઠી ભરેલો પોંખ પોતાના ખોબામાં ધારણ કરી, આંખો બંધ કરી, ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી અને એવી ભાવના સાથે કે ભગવાન સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ મારી નજરની સામે બિરાજમાન થયા છે અને એમને હું આ થાળ જમાડી રહ્યો છું. ખોબામાં ધરેલા મુઠ્ઠી પોંકને થાળની ઉપમા આપી શકાય ક્યારે? કે જ્યારે એમાં એ ક્રિયા કરતા પહેલા એ ભક્તના હૈયાની અંદર તપશ્ચર્યા હોય, દેહભાવનો ત્યાગ હોય, અનાસક્તિ અને વૈરાગ્ય હોય, ભગવાનના માટે ભારોભાર ભાવ અને પ્રેમ હોય, ભગવાનને રીઝવવાની ભાવના હોય, પછી પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયશ્ચતિ. એ મુઠ્ઠી પોંકને પણ 56 પ્રકારના ભોગ કરતા પણ મહારાજ વાલો ગણીને અંગીકાર કરે છે. એ ભક્તિ છે. એવું તો માનતા જ નહીં કે થાળ ચાંદીનો હોવો જોઈએ, સ્ટીલનો હોવો જોઈએ, સોનાનો હોવો જોઈએ, એવો ક્યારેય પણ ભાવ જગાડતા નહીં. ભગવાનની નજરમાં થાળ એને જ કહી શકાય કે જે કંઈ વસ્તુ ભગવાનને અર્પણ કરો એ તમારી નજરમાં પદાર્થ એ પદાર્થ મટી જાય. ખીચડી હોય તો ખીચડીના ચોખા અને દાળની એક કણની અંદર ભારોભાર ભાવ ભરેલો હોય, પ્રેમ ભરેલો હોય, ઉત્સાહ અને ઉમંગ ભરેલો હોય, પોતાને ધન્યતાનો અનુભવ થતો હોય, પછી નાનું સરખું તુલસીનું પાંદડું હોય તો પણ એ થાળ બની જાય છે. જમો થાળ જીવન જઉં વારી. જમો થાળ જીવન જઉં વારી. ધોવું કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જઉં વારી. મહારાજ સ્વામી દયાળુ કૃપાળુ, તમે મારા આરાધ્ય દેવ છો, ઈષ્ટદેવ છો. તમારા અનંત ઉપકારની આગળ હું આપને વારી જાઉં છું.
કરોડો કરોડો જન્મ ધરીને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર પ્રતિક્ષણ હું આપને થાળ જમાડતો રહું, આપની સેવા અને ભક્તિ કરતો રહું, તો પણ આપના ઋણ અને ઉપકારમાંથી મુક્ત થઈ શકું તેમ નથી. મહારાજ, હું આજે ધન્ય થયો છું, પુણ્યવાન બન્યો છું. આપની કૃપા મારા ઉપર વરસી રહી છે. મારા હૃદયની અંદર આપને જમાડવા માટેની ભાવના જાગી છે. આપના માટે હું સઘળો ત્યાગ કરવા માટે તૈયાર છું. મહારાજ જમો, અનંત મુક્તો જમો. આપના અનાદિના સેવક એવા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ જમો. ગુણાતીત ગુરુ પરંપરા જમો. આપના વાલા ભક્તો, સંતો, સાધકો, નાના મોટા ભાઈ ભાઈ તમામ આપની સાથે જમો. હે મહારાજ, ધોવું કર ચરણ કરો ત્યારી. આ પંક્તિના બે અર્થ થાય છે. મહારાજ, મારે આપને જમાડવા છે, એટલે હું એટલું તો અવશ્યપણે જાણું છું કે બાહ્ય અને આંતરિક રીતે બંને રીતે શુદ્ધિ જોઈએ. હાથ પગ ધોવા જોઈએ. અને તે સમયમાં અને આજની તારીખે પણ કાઠિયાવાડની અંદર એવી પ્રણાલિકા છે કે કોઈ પણ વ્યક્તિ જમવા માટે બેસે ત્યારે જમતા પહેલા પોતાના હાથ પગ ધોઈ અને પછી પલાઠી મારીને જમવા માટે બેસે. અને જમાડવાની જે ક્રિયા કરવાની વ્યક્તિ છે એ પણ આમાં શુદ્ધિની વાતમાં બહુ ધ્યાન અને જાણપણું રાખે. પહેલો અર્થ એ થયો, ભક્ત એમ કહે છે, મહારાજ, મારે આપને જમાડવા છે, એટલા માટે હું પહેલા શુદ્ધ થાઉં છું. ખાલી હાથ અને પગ ધોવાની વાત નથી. આપણું મન પણ ધોવાવું જોઈએ. આપણી વાણી અને આપણા ભાવ પણ ધોવાવા જોઈએ. આપણા નેત્ર અને આપણા કાન ધોવાવા જોઈએ. મનની અંદર ઉઠતા સંકલ્પ વિકલ્પ ધોવાવા જોઈએ. એટલે પરમ પવિત્ર હોવા જોઈએ. કોઈ જાતનો દંભ નહીં, કોઈ જાતની ઈર્ષા નહીં, કોઈ જાતનો રાગદ્વેષ નહીં, બીજાને દેખાડવાની ભાવના નહીં, વખાણ થાય એવી પ્રકારની પણ અપેક્ષા નહીં. કેવળ અને કેવળ ભગવાન મારા ઉપર રાજી થાય અને આ મારો થાળ અંગીકાર કરે એવી વિશુદ્ધ ભાવના રાખવી. એનો અર્થ એ થયો કે આપણે હાથ પગ ધોઈને ભગવાનને થાળ કરી રહ્યા છીએ. દેવો ભૂતવા દેવમ યજેત, આવી પ્રકારના વેદોના મંત્રો પણ આપણને કહે છે કે ભગવાનની સેવા કઈ રીતે કરવી. ભગવાનના જેવા પવિત્ર બનીને શુદ્ધ ભાવે કરીને ભગવાનની સેવા કરો. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે મારી ભક્તિ કોને પ્રાપ્ત થાય છે? જે 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની જગતના કોઈ પણ સુખ અને અપંચ વિશેની અપેક્ષાને આશા રાખ્યા સિવાય મને ભક્તિ કરે છે, સેવા કરે છે, જમાડે છે, એવી ભક્તિ હું ભાવે કરીને અંગીકાર કરું છું. ભૌમાનંદ સ્વામી મહારાજને વિનંતી કરે છે કે હું મારા હાથ પગ તો ધોઈ નાખું છું. મારા નેત્રરૂપી હાથ પગ, મારા હાથ પગ રૂપી હાથ પગ, મારા કાન રૂપી, મન રૂપી, સંકલ્પ વિકલ્પ રૂપી અને દેહ રૂપી અને ભાવરૂપી હાથ પગ ધોઈને આપને જમાડવા માટે હું તૈયાર થયો છું. આપ પણ આપના હાથ પગ ધુઓ. ભગવાનને જમાડવા માટે ભક્ત કહે છે કે મહારાજ, હું આપના કર ચરણ ધોઉં છું. ભગવાનના કર ચરણ ધોવા માટે ભક્તને કેટલો દાસત્વ ભાવ છે, કેટલો મહિમા છે, કેટલો ઉત્સાહ અને ઉમંગ છે. મહારાજના ચરણ પખાળે છે, હાથ ધુવે છે અને એ ચરણામૃત પોતે પોતાના માથા ઉપર
અને પોતાની આંખો ઉપર, પોતાના વક્ષ ઉપર લગાડે છે અને પ્રસાદીનું ચરણામૃત પોતે સમય મળે ત્યારે પ્રેમથી અમૃતનું પાન કરતા હોય, પ્રસાદનું પાન કરતા હોય એવી રીતે અંગીકાર કરે છે. આગળની પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.